વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કમિશનર સંકુલમાં એન્ટ્રી પહેલાં એટલે કે નાગરિકોએ આ કમિશનર સંકુલમાં એન્ટ્રી લેવાની હોય ત્યારે તે પહેલાં જ રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવી પડે છે। તમારી ઓળખના પુરાવા બતાવી એન્ટ્રી કરાવવાનો જે પ્રક્રિયા છે તેની સામે સામાજિક કાર્યકર્તાએ વિરોધ નોંધાવ્યો છે। સામાજિક કાર્યકર એવા ઝાલાભાઈ સાંઠિયા આજે પાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ વિભાગ વિરોધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર ગેટ પાસે સિક્યુરિટી દ્વારા તેમને અટકાયત કરવામાં આવી। રજિસ્ટરમાં એન્ટ્રી કરી જરૂરી આધાર પુરાવા માંગતા જ તેઓએ આ બાબતનો વિરોધ કર્યો છે। તેઓ જણાવ્યું છે કે પબ્લિકની પ્રોપર્ટી છે, આ સંસ્થામાં જવા માટે નાગરિકોના કોઈ પુરાવા આપવાના ન હોય, એન્ટ્રી પણ કરવાની ન હોય। જો સિસ્ટમ બનાવવામાં આવી હોય તો કચેરીમાં આવતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આમાં એન્ટ્રી કરે છે કે કેમ એ પ્રશ્નાર્થ છે। જો પબ્લિકના પૈસે કામ કરતા અધિકારીઓ એન્ટ્રી ન કરતા હોય તો પબ્લિક કઈ રીતે આમાં એન્ટ્રી કરી શકે, જેથી આ કાર્યવાહી સામે મારો સખત વિરોધ છે। અને જો કોઈ પરિપત્ર કોઈ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય તો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તે પણ જણાવવું જોઈએ તેવું ઝાલાભાઈ સાંઠિયા જેઓ સામાજિક કાર્યકર છે તેઓ જણાવ્યું છે। જો આ રાખ રહી જ છે એટલે તમે આનો ફાયદો લો છો, નહીં ચાલે તમારી પોતાની કોઈ શકો છો। તમને કોને પરિપત્ર સરકારે આપ્યો છે, પ્રજાએ આપ્યો છે, કોણે આપ્યો છે મને પરિપત્ર લાવો ચાલો। પરિપત્ર સરકારનું આર્ટિકલ 19 સાંભળો, આર્ટિકલ 19 ભાઈ શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટમાં હું જોઈન્ટ સેક્રેટરી સાથે વાત કરું છું। બોલો તમારે મને કોણ સાહેબ છે? હા બોલો બસ તમે જવાબદારી ના લેશો કે તમે તમે સાહેબ નાના અધિકારીઓ પણ આમ ઓછો ના હોય એવી જગ્યાએ વડોદરાની કોઈ પણ નાગરિકની સાઇન આમાં નહીં થાય, એનું આધાર કાર્ડ નહીં બતાવે। અને જો એનું આધાર કાર્ડ ને પાન કાર્ડ તમારે સાઇન કર્યું હોય તો કર્મચારી સવારે 10:30 થી 6:10 સુધી આ ટેબલ તમારું રાખવા દેવાનું નથી। તમારે જે કંઈ નિર્ણય લેવો હોય 15 મિનિટમાં મને આપો એટલે હું મારી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરું છું। હું હોય કે સરકારની સૂચના એ મને તમે આપો અથવા એ નહીં આપો તો હું હમણાં અગ્ર સચિવ શહેરી વિકાસ કોમન જોઈન્ટ સેક્રેટરી વાત છે કોર્પોરેશન એ હું એની જોડે વાત એ ના થાય મારે કોને કાયદેસર દબાણ મંગેશ જયસ્વાલ સાહેબના આદેશ અનુસાર તેમની સૂચના મુજબ સિક્યુરિટી ગેટ આગળની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મંગેશ જયસ્વાલના આદેશથી તમે એમની સૂચના અનુસાર સિક્યુરિટી કોર્પોરેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે તમને લેખિતમાં આપ્યું છે મંગેશ જયસ્વાલ? તમને બોલી તો રહ્યો છું પણ એ લેખિત મને પત્ર આપો ને સિક્યુરિટીના વ્યવસ્થાના સારી વ્યવસ્થાના ભાગરૂપે સારી વ્યવસ્થાના ભાગરૂપે છે। તમે સહકાર આપો, તમે એમાં સહકાર આપો, મારો સહકાર છે। સાંભળો તો બીજો પરિપત્ર પાડો કે સવારે 10:30 થી 6:10 જેટલા કર્મચારી જાય છે ને એની એન્ટ્રી બાજુમાં રાખે। જેમ પ્રજાની એન્ટ્રી લો છો ને તો અધિકારીઓ બી એન્ટ્રી ગાડીમાંથી ઉતરીને કમિશનર, ડેપ્યુટી કમિશનર બધા જ અધિકારીઓ સાઇન કરીને અંદર જાય તો આ શહેરની પ્રજાને કોઈ વાંધો નથી। એ આપણે જાણ માટે બોલાવો, તમારા જવાબદાર અધિકારીઓને બોલાવો। આ રીતે થોડું ચાલે। તમારે કામ કરવા નથી, લોકોના પ્રજાના રૂપિયે તમારે સાકરથી ના કરવા છે। એકલા ફરો ને ખબર પડે કેવી રીતે ફરાય છે, લોકોના કામ કરો તો ખબર પડે। ખાલી ભ્રષ્ટાચારને છાવરવો છે, ભ્રષ્ટાચારને કરાવડાવવો છે। આટલા વર્ષની અંદરથી કરોડો રૂપિયા અહીંયાથી બધા બહારના અધિકારીઓ આવે અને કરોડો રૂપિયા અમારા વડોદરાના લઈ ગયા છે, થેલા ફરીને લઈ ગયા છે। બસ એની બીકના મારે તમે આજે સિક્યુરિટી રાખો છો। તમારે સિક્યુરિટી રાખવાની શું જરૂર છે? એમની ફરો ને, સારા કામ કરો। તમને આટલો બધો પાવર અમે આપ્યો છે કે સાહેબ કામ કરો તમે લોકોના। સાહેબ હું છે ને મારી અરજી છેલ્લા 6-8 મહિનાથી હું અરજીઓ કરું છું। ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચાર કર્યો છે કે એક ભાઈલીનો કિસ્સો છે બ્લોક નંબર 279 કે જેમાં રજા ચિઠ્ઠી આપી છે એ ગેરકાયદેસર આપી। આજે ઉડાનો પ્લોટ બોલે છે છતાં એમાં રજા ચિઠ્ઠી કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ટીડીઓ જે તે વખતે ખોટી રજા ચિઠ્ઠી આપી છે। એ લોકોએ મને જવાબ કર્યો છે કે આ રજા ચિઠ્ઠી અમે ગ્રાહ્ય રાખીએ। તો હું એવું કહું છું તમે મને સાધનિક પુરાવા આપો। 2013ની રજા ચિઠ્ઠી લીધી છે, મને કાયદેસરના પુરાવા આપો। પણ આ લોકો 2 મહિના થઈ ગયા મારો કાગળનું ધ્યાન નથી આપતા। તો આજે મને એમ થઈ ગયું હું રૂબરૂ કમિશનરને મળી લઉં તો અહીંયા આગળ ટેબલ ઉપર એવું કહેવામાં આવે છે કે તમે અહીં સાઇન કરો, તમારું આધાર કાર્ડ કરો।
તો ભાઈ મારું એવું કહેવું છે કે મારી મિલકત છે આ સંસ્થાનો હું સભાસદ છું તો મારી મિલકતમાં હું કેવી રીતે આધાર કાર્ડ આપી શકું છું? હવે કમિશનર અહીંયા આગળ નોકરી કરે છે તો એ અમારો કર્મચારી છે, તો એ સવારે અહીંયાથી જાય છે તો એન્ટ્રી કરે છે, મને એન્ટ્રી બતાવો તો એમની એન્ટ્રી કોઈ છે નહીં, તો તમે માલિકની પ્રજાની એન્ટ્રી કેવી રીતે લઈ શકો છો? કયા કાયદામાં જોગવાઈ છે? આર્ટિકલ 19(1)(b) નું ઉલ્લંઘન આ લોકોએ કર્યું છે કે તમે પોતાની મિલકતમાં તમને જતા અટકાવી શકે નહીં, અને અટકાવે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી અને આઈપીસીનો ગુનો બને છે. મેં 15 મિનિટનો ટાઈમ આ લોકોને આપ્યો છે કે 15 મિનિટમાં તમે મને પરિપત્ર આપો, અને કોની સત્તાથી કોના આધારથી તમે પરિપત્ર બનાવો? પરિપત્ર પહેલાં બની જ ના શકે, અને જો મને સંતોષકારક જવાબ નહીં હોય અને અથવા તો ટેબલ બંધ કરી દે. તમે મોરચા આવે છે, તમારી સુરક્ષા એ અમારી સુરક્ષા, તમે રાખો, પણ આડા દિવસે કોઈ પણ નાગરિક કોર્પોરેશનની કચેરીમાં જતા આ ટેબલ અહીંથી હટાવી દે અને નાટકો બંધ કરે, નહીં તો હું જવાબદાર અધિકારી સિક્યુરિટી વડો હશે તોય હું કરીશ. અને એ કહેશે કે કમિશનરની સૂચનાથી હું કમિશનરને હું પાર્ટી બનાવીશ, હું એમના વિરુદ્ધમાં આજે ફરિયાદ હમણાં દાખલ કરવાનો છું, કાં હટાવી લે અથવા મને સંતોષકારક કાયદેસરનો પરિપત્ર આપે. એ બેમાંથી નિષ્ફળ જશે તો હું હમણાં ફરિયાદ દાખલ કોર્પોરેશન ઉપર કરવાનો છું કે મારો અધિકાર મૂળભૂત અધિકાર છે, તમે ના રોકી શકો. મારી મિલકતની અંદર જતાં તમે રોકવાવાળા કોણ? તમે તો શું એવા ધંધા કર્યા છે કે તમારે બધાના આઈડી, અમારા પોતાના આઈડી પ્રૂફ તમારે લેવા પડે છે, સાઇન કરવી પડે છે. તમે અહીં નોકરી આવો છો તો સાઇન કરો છો રજિસ્ટરમાં? કેટલા વાગે આવ્યા, કેટલા વાગે ના આવ્યા, કોઈ એન્ટ્રી છે? ખાલી પગાર મફતનો અમારો લઈ છે ને ગમે ત્યાં રખડી ખાવ છો તો તમે સાઇન કરો ને. ચાલો પ્રજા, ચાલો આપણે શિસ્ત જાળવવી છે, પ્રજાએ કરશે, તમે કરો કેટલા વાગે આવ્યા છે, કાં બે નિયમ સરખા રાખે અથવા અહીંથી આ ટેબલ હટાવી લે. એની માટે હું આજે રજૂઆત કરવા આવ્યો છું.